બકરા ચરાવવા ગયેલા આમોદના 22 વર્ષીય યુવક ઉપર મગરે હુમલો, યુવક ઇજાગ્રસ્ત બન્યો। બકરીના નાના બચ્ચાને હાથથી પાણી પીવડાવતા શાંત પાણીમાં રહેલા મગરે હુમલો કર્યો। આમોદ નગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા યુવાન ઉપર મગર હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા પરિવાર ચિંતિત બન્યો હતો। આમોદ નગરમાં આવેલા વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ ઉંમર વર્ષ 22 પોતાના ઘરે 40 થી વધુ બકરા રાખી પશુપાલન કરે છે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે। ગતરોજ 11 કલાકે તેઓ 40 બકરા લઈને શમા હોટલ પાછળ આવેલા ખેતર પાસે બકરા ચરાવતો હતો। ત્યારબાદ બપોરના 2:30 વાગ્યાના સમયે નજીક આવેલી તલાવડી પાસે બકરાઓને પાણી પીવડાવવા માટે લઈ ગયો હતો, જ્યાં બકરીના નાના બચ્ચાને પોતાના હાથથી પાણી પીવડાવવા જતા શાંત પાણીમાં રહેલા મગરે તેમના જમણા હાથનો પંજો જોરથી દબાવીને યુવકને પાણીમાં ખેંચી ગયો હતો। મગર સાથે જીવન સટવસટની બાજી લગાવી પૂરા જોર સાથે અશરફે મગરના પાછળના ભાગ ઉપર બીજા હાથથી હુમલો કર્યો હતો। ત્યારબાદ મગરના મોંમાં રહેલા પોતાના હાથને પંજાને છોડાવી બહાર નીકળી ગયો હતો। મગરના તીક્ષ્ણ દાંતને કારણે લોહીથી લથબથ બનેલા યુવાને જેમ તેમ કરી તળાવમાંથી બહાર નીકળી દૂર બાજુમાં કપાસના ખેતરમાં મજૂરી કરતા વ્યક્તિ પાસેથી મોબાઈલ લઈ પોતાના ભાઈને ફોન કરી બનાવની જાણ કરી હતી। ત્યારબાદ તેનો ભાઈ આમોદ સરકારી દવાખાને લઈ ગયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવક અશરફના જણાવ્યા મુજબ મગરે દાંત મારતા જમણા હાથની પાછી આંગળીઓમાં ઈજા પહોંચી હતી। મગરે હુમલો કરતા આમોદ વન વિભાગે પણ આગળની તપાસ હાથ ધરી હતી। શું નામ? મારું અશરફ। શું બનાવ બન્યો તો? મેં બકરા ચાવવા ગયો, બકરા પાણી પર લઈ ગયો, પાણી ચાવવા બધા બકરા પાણી પી લીધું, ખાઈ બચ્ચાને બાવા લઈ ગયો, બચ્ચા નાખે ખબર પાણી પીતા રહો, અંદર ખાઈ હાથ નાખ્યો ને ટાટામાં અંદર ખેંચી દીધો અડધો કિલો, તો બહુ જ કોશિશ કરી મેં લડાઈ કરીને પછી મેં બહાર નીકળી ગયો। પછી તમે શું બન્યું? પછી મારા ભાઈને પછી ખેતા મારીને બોલાવ્યો, પછી મારા ભાઈને બોલાવીને ફોન કરીને બોલાવ્યો, પછી દવાખાને લઈ ગયા। શું કીધું હોસ્પિટલમાં? તો કહ્યું કે તમે ભરૂચ લઈ ગયા, એમ્બ્યુલન્સ બોલાવીને પછી મેં ભરૂચ લઈ ગયા।